ઘણી વખત મને અમુક અમુક કોલેજના અને અમુક લોકોના ડિસિઝન જોઈને ખરેખર ગુસ્સો આવે. બધાને ખબર છે DDCETની એક્ઝામિનેશન છેલ્લા 2 વર્ષથી ઇન્ટ્રોડ્યુસ થઈને આ 3જું વર્ષ છે. હવે DDCET ઇન્ટ્રોડ્યુસ કરવા પાછળનું મુખ્યત્વે કારણ કેવું હતું કે પ્રાઇવેટ કોલેજની અંદર વિદ્યાર્થીઓ ભણતા હતા એ જ્યારે ત્યાંથી ડિપ્લોમાના છેલ્લા 2 વર્ષના માર્ક ઉપરથી એમનું જે મેરિટ બનતું હતું અને પછી એ બીજી કોલેજમાં ડિગ્રી માટે જતા, એમ કે જેમ કે LDમાં જતા, VGECમાં જતા અથવા તો કોઈ બીજી પ્રાઇવેટ સારી કોલેજમાં જતા, ત્યારે એમના માટેની સીટ્સ બહુ નોમિનલ હતી. 1 2 1 2 એવી જ સીટો હતી, બહુ ઓછી સીટ એમના માટે હતી. બરાબર. GTU ટુ GTU વાળા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી સીટ હતી. ઘણા વર્ષોથી આવું બધું ચાલતું આવતું હતું અને એના લીધે એમણે DDCET ઇન્ટ્રોડ્યુસ કરી કે ભાઈ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપણે એક્ઝામ માટે લઈએ, જેમ ગુજસેટ લેવામાં આવે છે 12th ની અંદર. બહુ સારું ડિસિઝન હતું, મને બહુ ગમ્યું હતું કે ભાઈ ડિસિઝન આવું જ હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીઓને ક્યારેય નુકસાન ના જાય, આવું ડિસિઝન પ્રેમથી હોવું જોઈએ અને ખરેખર સરાહનીય ડિસિઝન હતું. જ્યારે સિલેબસ આપવામાં આવ્યો ત્યારે મને થોડીક વાર એવું લાગ્યું હતું કે આવડો મોટો સિલેબસ મૂકીને આ લોકોને ક્યાં જવું છે. બરાબર. મેથેમેટિક્સ હતું, બરાબર, એમાં તો એ લોકોએ અમુક એવા કેમિસ્ટ્રીના સબ્જેક્ટ નાખ્યા હતા. પછી ચલો થોડું સિલેબસ એ લોકોએ રિવાઇઝ કરીને પ્રોપર સિલેબસ બનાવ્યો. હજી પણ મને DDCETનો સિલેબસ થોડો લેન્થી જ લાગે છે. બરાબર. કાં તો એમણે થોડુંક સ્પેસિફાઈ કરવું જોઈએ કે આની અંદર ડીપમાં આટલું જવું જોઈએ. ચલો એ નથી કરતા, વિદ્યાર્થીઓ તૈયાર છે મહેનત કરવા માટે. હવે થયું કેવું કે એકચ્યુઅલમાં DDCET તમારી ક્યારે થઈ જવાની હતી બધાને ખબર છે, રવિવાર થઈ જવાની હતી. પણ ઇલેક્શનના લીધે એ દિવસે તમારી DDCETની એક્ઝામિનેશન ના થઈ. બરાબર. DDCET પ્રમાણે ઘણી બધી પ્રાઇવેટ કોલેજે પોતાની એક્ઝામ સેટ કરી હતી. પણ DDCET 26 તારીખની જગ્યાએ સીધી જતી રહી 5 તારીખે. હવે આખા ગુજરાતની પ્રાઇવેટ કોલેજ હોય, આખા ગુજરાતની GTUના અંડરમાં આવતી કોલેજ હોય, ચલો GTU તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રાખીને DDCET પ્રમાણે પોતાનું ટાઈમ ટેબલ સેટ કર્યું, પણ ગુજરાતની અંદર ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસ છે કે જેમણે પ્રોપર સેટિંગ ના કર્યું. હવે આવું અમને ખબર કેવી રીતે પડી કે ગઈકાલે અમે વિદ્યાર્થીઓને કીધું કે અમે DDCET માટે 24 કલાકનો વન શોટ લેવાના છીએ અને એનું રેકોર્ડિંગ અમે તમને નહીં આપીએ. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સર 1લી તારીખે તમે લેશો એનો કોઈ વાંધો નથી, 2જી તારીખે અમારે બપોરે એક્ઝામ છે, અમે 1લી તારીખે DDCETના લાઈવમાં બેસીશું, બપોરે 11 વાગ્યા સુધી બેસી શકીએ, પછી અમારે થોડુંક એક્ઝામનું વાંચીને પછી એક્ઝામ આપવા જવાનું હોય. ત્યારે મને એવું થયું યાર આ કઈ કોલેજો આવી છે કે જે વિદ્યાર્થીઓને DDCETની આગળ પાછળ સેટિંગ કરે છે. ત્યારે મારા મગજમાં આ વસ્તુ એડ થઈ કે ભાઈ આ તો કઈ રીત છે. હવે તમે એમ કહો કદાચ કે જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય, તમારી કોલેજની અંદર આ DDCETનો જે આપણા દિવસ છે 5 તારીખે એની આગળ પાછળ એક્ઝામ રાખ્યો ને તો કમેન્ટ કરજો નામ સાથે કોલેજના. બરાબર. અને હું GTUમાં જે સંભાળનાર છે એ મિત્રોને પણ આ વિડીયો થકી મેસેજ પહોંચાડવા માટે જઈ રહ્યો છું કે તમે DDCET ઇન્ટ્રોડ્યુસ કરી, ખૂબ જ સરસ કામ કર્યું છે, પણ એક નોટિસ ઇન્ટ્રોડ્યુસ કરો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન માટે અને GTUની ઇન્સ્ટિટ્યુશન માટે પણ કે ભાઈ DDCETના આગળ 1 વીક કોઈ એક્ઝામિનેશન વિદ્યાર્થીઓની રાખવી નહીં. એટલીસ્ટ 1 વીક તો એમને રિવિઝન કરવાનો સમય આપો. અને આવું જ્યારે હું કહીશ ત્યારે પ્રાઇવેટ કોલેજના અમુક મહાનુભાવ સાહેબો જે મારા ગુરુ સમાન છે એ લોકો એવું કહેશે કે વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરવી જોઈએ. વિદ્યાર્થી આખું વર્ષ જ મહેનત કરતો હોય છે. હું 100% વિદ્યાર્થીની વાત કરતો જ નથી, હું 10% વિદ્યાર્થીની વાત કરું છું કે 10% વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરતા હોય છે, અમારા લાઈવમાં આવતા હોય છે, પણ જ્યારે છેલ્લા દિવસે એના રિવિઝન કરવાનું હોય, તમે IPLની મેચ પણ જોતા હશો, ક્રિકેટર આખું વર્ષ મહેનત કરતા હોય છે, તો જ્યારે મેચનો ટોસ ચાલુ થવાનો હોય ત્યારે પણ એ ગ્રાઉન્ડમાં ઊભા પ્રેક્ટિસ કરતા હોય છે. કેમ? એ લોકોએ તો ના કરવી જોઈએ ને પ્રેક્ટિસ, એ લોકોએ તો ઓલરેડી પ્રેક્ટિસ કરી દીધી છે. એ લોકો વચ્ચેના દિવસોમાં પીચ ઉપર પ્રેક્ટિસ કરતા હોય છે. તો કેમ એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે? તો GTUએ એક નોટિસ બહાર પાડવી પડે કે એક્ઝામના આગલા વીકમાં કોઈ પણ વિદ્યાર્થીઓની એક્ઝામ ના લેવાવી જોઈએ. વિદ્યાર્થીઓ આગલા દિવસે યુનિવર્સિટી એક્ઝામ આપશે, વિદ્યાર્થીઓ આગલા દિવસે વાઇવા આપશે. હવે વાઇવાનું ટાઈમ ટેબલ પણ બદલી શકે છે, યુનિવર્સિટી એક્ઝામનું ટાઈમ ટેબલ પણ બદલી શકે છે. બરાબર. GTUની અંદર પણ ઘણી બધી વખત ટાઈમ ટેબલ કોઈ રીઝનના લીધે બદલાયા છે. ચલો GTU તો સાઈડમાં મૂકો, 12મું બોર્ડ જે સાયન્સ કહેવાય છે, આખા ગુજરાતમાં એક્ઝામિનેશન હોય, લાખો વિદ્યાર્થીઓ આપવાના હોય, તો એનું બાયોલોજીના પેપરનું આખું ટાઈમ ટેબલ બદલાતું હોય છે અને બધી જગ્યાએ બદલાય છે, એવું નહીં એક જગ્યાએ બદલાતું. આખા ગુજરાતનું ટાઈમ ટેબલ બાયોલોજીનું આ વખતે બદલાયું હતું. ઘણી બધી વખત GTUએ કોઈને કોઈ રીઝનના લીધે વિદ્યાર્થીઓની એક્ઝામ, એક્સટર્નલ એક્ઝામ પાછળ લીધી છે. 2-2 3-3 ગયા વર્ષના કેસ છે, 2-2 3-3 પેપરો એમણે પાછળ લીધા છે. તો શું પ્રાઇવેટ યુનિવર્સિટી આટલું કામ વિદ્યાર્થીઓ માટે ના કરી શકે? મેં તો ઘણી બધી જગ્યાએ આવું પણ સાંભળ્યું છે કે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે બેટા DDCET અપાય જ નહીં, તું ડિગ્રીની અંદર અમારી જ કોલેજમાં એડમિશન લઈ લેજે, શાંતિથી તારું ડિગ્રી પૂરું થઈ જશે. આપણે વિદ્યાર્થીઓને કયા માર્ગે દોરી રહ્યા છીએ? આ જ વિદ્યાર્થી જ્યારે કાલે ઉઠીને કોમ્પિટિશનમાં ઉતરશે ત્યારે એને ખબર જ નહીં હોય કે કોમ્પિટિશન શું છે. બરાબર. કોમ્પિટિશન શું છે વિદ્યાર્થીને જ ખબર નહીં હોય. અમુક કોલેજે આગલા દિવસે વાઇવા રાખ્યા છે,
અમુક કોલેજ તો જાતે કરીને આગલા વીકમાં એક્ઝામ રાખે છે કે એમને ખબર છે કે એમની જે D2D ની સીટ છે ને ભરાવાની નથી. બરાબર, અમદાવાદની 2-3 કોલેજ તો મને પોતાને ખબર છે જે દર વર્ષે આવું કરે છે. આગલા વીકમાં સબમિશન રાખશે, આગલા વીકમાં એક્ઝામિનેશન રાખશે. એટલે વિદ્યાર્થીઓનું થોડુંક તો વિચારો. અને આ એ જ વિદ્યાર્થીઓ બનશે આગળ જઈને જે તમારી કોલેજના રેફરન્સ નહીં આપે. હું બેચલરમાં જે કોલેજમાં હતો ત્યારે સીટો ભરાતી હતી, અમારી બેચ બહાર નીકળી, માર્કેટમાં નામ બગાડ્યું અને એમના એડમિશનમાં હાલ ફાફા છે. જે વિદ્યાર્થીઓએ તમારા એડમિશનમાં તમને માર્કેટમાં ઉપર લઈ ગયા છે એ જ વિદ્યાર્થીઓ તમને માર્કેટમાં નીચે પાડી દેશે. કેમ કે તમારી કોલેજ તમારા વિદ્યાર્થીઓના લીધે ચાલે છે, ના કે તમારા લીધે ચાલે છે. તો મારે 2 હાથ જોડીને GTUના જે પણ આખું સંભાળતા હોય એમને રિક્વેસ્ટ છે કે થોડુંક તો વિદ્યાર્થીઓનું વિચારો. 5 તારીખે એક્ઝામ છે, બિચારો છોકરો 1લી, 2જી અને 4થી તારીખે એની યુનિવર્સિટી એક્ઝામને વાઇવા આપી રહ્યો છે. અમુક 6ઠ્ઠી તારીખે આપી રહ્યા છે. આ તો કોઈ રીત છે? કોઈ વિદ્યાર્થીને બિચારાને DDCET છે એના માટેનું અગત્યનું એક પરિબળ છે કે જે ડિપ્લોમાથી એને સારી કોલેજમાં એડમિશન અપાવવાનું છે. બરાબર, મારું પર્સનલી મેં એવી કોલેજો જોઈ છે જે કોલેજ DDCETમાં વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા લેક્ચર લઈને સપોર્ટ કરે છે, જે કોલેજ DDCETમાં ફ્રીમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, જે કોલેજ વિદ્યાર્થીઓને એમ કહે છે કે છેલ્લા 15 દિવસ બેટા તું ના આવતો, તું ઘરે બેસીને તૈયારી કર, સારી કોલેજમાં તું એડમિશન લેજે. આ બધી કોલેજોના આ બધા ટીચરોને સેલ્યુટ છે. એવા ટીચરોને સેલ્યુટ નથી કે જે વિદ્યાર્થીઓને ટોર્ચર કરે છે. શનિવારે પણ ટીચરો બોલાવી રહ્યા છે અમુક આખું વર્ષ. એમ તમે ભણાવીને તમે એને શનિવારે બોલાવી રહ્યા છો અને તમે એને શનિવારે બોલાવ્યો ખરો, એનું પ્લેસમેન્ટ કરાવી દીધું 1 કરોડ રૂપિયાનું તમે. તો વિદ્યાર્થીઓને બિચારાને મેન્ટલી હેરાન કરવાનું બંધ કરો. આ એ જ વિદ્યાર્થીઓ છે, હું ફરીથી કહું છું, કે જેણે તમને ઊભા કર્યા છે એ તમને ક્યારેક પાડી દેશે. બરાબર, અમને રેગ્યુલર પેરેન્ટ્સ જોડે મારી વાત થતી હોય છે કે સાહેબ શું કરીએ, અમારા છોકરાને ભણવું છે પણ આ કોલેજ વાળા જપતા નથી. ત્યારે હું પૂછું તમે કઈ જોયા વગર એડમિશન લઈ લીધું? સાહેબ ભૂલ થઈ ગઈ. લોકોએ કીધું તું લઈ લો, અમે લઈ લીધું, હવે અમે હેરાન થઈ રહ્યા છે ને હવે કોઈને રેફરન્સ ના આપીએ, આ કોલેજનો કોઈને રેફરન્સ ના આપીએ. તો હું એ બધી જ કોલેજોને રિક્વેસ્ટ કરું છું કે જો તમારાથી હજી થતું હોય વિદ્યાર્થીઓ માટે ડેટ ચેન્જનું, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો બધું જ થાય. હું ભણેલો છું પ્રાઇવેટમાં. બરાબર, પ્રાઇવેટ યુનિવર્સિટી વાળાને તો કશું જ કરવાનું ના, એમને તો ખાલી એક મેસેજ કરવાનો હોય, એના ખાલી નાનકડા એક વર્તુળમાં રમવાનું હોય. ચલો GTU એક નોટિસ બહાર પાડવી હોય તો આખા ગુજરાતમાં એપ્લાય કરવાની હોય તો એમાં થોડીક વાર લાગે. પ્રાઇવેટ યુનિવર્સિટીને ડિસિઝન લેવામાં કોઈ વાર ના લાગે. ઠીક છે, એટલે વિદ્યાર્થીઓનું વિચારો, નહીતર પૃથ્વી ગોળ છે, ફરીને તમારી ઉપર આવશે. બરાબર, કુદરત પણ પછી તમારું ક્યારેય નહીં વિચારે. મારી સૌને રિક્વેસ્ટ છે કે ભાઈ DDCETના વિદ્યાર્થીઓને થોડુંક સ્ટે કરો તો સારું છે. 3 તારીખે સન્ડે છે, જો સન્ડે ના હોત ને તો આ લોકો સન્ડેના દિવસે એક્ઝામ રાખી દે. બરાબર, એવી પરિસ્થિતિ અમુક કોલેજમાં, જે કોલેજના વિદ્યાર્થીઓને સાથે આવું થયું છે ને કમેન્ટમાં લખો, એટલે બીજા લોકોને ખબર પડે કે આ કોલેજની અંદર એડમિશન ના લેવાય ડિપ્લોમામાં. તો આગળ જતા DDCETમાં હેરાનગતિ ભોગવવી પડશે. અને હું કહું કે નિરમાવાળા આવું કરતા હોય ને તો ચલો પોસાય. બરાબર, નિરમાની કોલેજમાં ડિપ્લોમા છે ને, યા તો વાત છે ડિપ્લોમા છે ને ડિગ્રી ત્યાં જ લે વિદ્યાર્થી. LD વાળા આવું કરતા હોય ને તો પોસાય. બરાબર, DDU વાળા આવું કરતા હોય પોસાય, BVM વાળા આવું કરતા હોય પોસાય. બરાબર, કેમ કે સારી કોલેજ કરે છે, ડિપ્લોમામાં ડિગ્રી ત્યાં લઈ લઈશું. બરાબર, પણ ત્યાં મળતું નથી. DDCETના રેન્ક ઉપર જ મળવાનું છે. તો વિદ્યાર્થીઓને DDCETના રેન્ક ઉપર એના સારા ફ્યુચરમાં એવી કોલેજો જોઈ છે જે કોલેજ વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં એવું કહી રહી છે કે બેટા તું DDCETમાં સારા માર્ક લાવજે ને સારી કોલેજમાં જશે. બરાબર, તું ડિપ્લોમા ભણે, અહીંયા ભણ્યો પણ ડિગ્રીમાં તું સારી કોલેજમાં જઈશ તો તારું સારું ફ્યુચર બનશે. તો વિદ્યાર્થીઓના ફ્યુચર માટે ચિંતા કરો, ના કે તમારી કોલેજના એડમિશન ભરવા માટે ચિંતા કરો. એડમિશન ભરો, 100% ભરો, હું ક્યાં ના પાડું છું. સરસ મહેનત કરાવો વિદ્યાર્થીઓને, સારો રેન્ક લાવો, એનાથી પણ એડમિશન થાય, પોઝિટિવ સાઇડથી પણ એડમિશન થાય. ખાલી નેગેટિવ સાઇડથી વિદ્યાર્થીઓને એડમિશન કરવામાં લોંગ ટર્મ સક્સેસ નથી. આ યાદ રાખજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરો. આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો કે જે મેક્સિમમ શેર કરે અને ત્યાં સુધી પહોંચાડો કે કદાચ આવતા વર્ષે તમારા જુનિયર આવા કિસ્સામાં હેરાન ના થાય. તો સૌને રિક્વેસ્ટ છે, કદાચ કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી જોઈ રહ્યા હોય અને વિદ્યાર્થીઓ માટે તમે કંઈક કરવા માંગતા હોય તો હું રિક્વેસ્ટ કરીશ કે 1લી, 2જી તારીખ અને 4થી તારીખના જેટલા પણ વિદ્યાર્થીઓના પેપર્સ છે એ પેપર્સ પોસ્ટપોન કરી દો. વિદ્યાર્થીએ પેપર આપવાની ના પાડી જ નથી, પણ એટલીસ્ટ વિદ્યાર્થીને 1લી, 2જી, 3જી, 4થી 4 દિવસ તો તૈયારી કરવા, રિવિઝન કરવા માટે આપો, જેથી વિદ્યાર્થી સરસ મજાનું રિવિઝન કરી શકે. કેમ કે જો વિદ્યાર્થી 6ઠ્ઠા સેમમાં ફેલ થયો, DDCETમાં ટોપ બી કરી લેશે તોય વિદ્યાર્થી અટકી જશે. બરાબર, તમને ખબર છે કોઈકનું 1 વર્ષનું ભવિષ્ય એ બહુ મોટું ભવિષ્ય હોય છે. કોઈના ભવિષ્ય સાથે ક્યારેય ના ખિલવાડ કરો. તમારે જે કરવું એ કરો, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ના કરો. એના તો રિક્વેસ્ટ છે. પછી તો તમે જે કરવાના છે એ જ કરવાના છે. હું GTU વાળાને કહીશ કે એક નોટિસ જ બહાર પાડી દો, જેમ તમે કેલ્ક્યુલેટરની નોટિસ બહાર પાડી છે ને એમ આની નોટિસ બહાર પાડો કે DD સેટના આગલા વીકમાં ના તો કોઈ કોલેજ એક્સટર્નલ વાઇવા રાખી શકશે, ઇન્ટરનલ વાઇવા રાખી શકશે અને ના તો એક્ઝામિનેશન રાખી શકશે. કમ્પલસરી કરી દો દરેકે દરેક ગુજરાતની કોલેજ માટે અને બની શકે તો રજા અપાવડાવી દો. એક વીક વિદ્યાર્થી ઘરે બેસીને વાંચે. તમે એવું ના વિચારો કે વિદ્યાર્થી રખડતો જ હોય છે, જલસા જ કરતો હોય છે. 100% વિદ્યાર્થીની આપણે વાત નથી કરતા, પણ અહીંયા એવા વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ કે જે કાલ ઉઠીને કદાચ દેશનું ભવિષ્ય લખવાનો છે.
તમારા હેરાનગતિના લીધે ક્યાંક કોઈક વિદ્યાર્થી પાછળ રહી જશે. ઠીક છે, શેર કરજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.